પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રિય ભાઈઓ અને બહેનો અને ગોદલિપીના મામરીમના ભક્તજનો, આજે આ 9 દિવસની ભક્તિનો 7મો દિવસ છે અને આજે આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરી પ્રાર્થના કરવા માટે ફાધર આરોગ્ય દાસ આપણી મધ્યે હાજર છે. ફાધર નાનકદરિયા થાબામાં એ લુઝડિયા હાઈસ્કૂલ છે, એ સ્કૂલના પ્રિન્સિપલ તરીકે પ્રભુની સેવા કરી રહ્યા છે. આજે આપણી મધ્યે આવી આપણા સૌ માટે પ્રાર્થના કરવા આવ્યા છે. એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ને વખાણ કરું છું. આપણે બધા ભક્તિથી આજની ભક્તિમાં ભાગ લઈએ અને આજે આ ખ્રિસ્ત યજ્ઞ જ્યોર્જ અને એમનો પરિવાર, એમના બાળકનો જન્મદિવસ છે આજે, એ નિમિત્તે આ ખ્રિસ્ત યજ્ઞ આભાર અર્પણ કરાવે છે અને અહીંયા ઉપસ્થિત અને આ સોશિયલ મીડિયા દ્વારા આ ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લેનાર સર્વના હેતુઓ માટે આપણે પ્રાર્થના કરીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા નામે આ પાવન વેદના મંગલાચરણ કરીએ. આમેન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણે પણ મળો. ખ્રિસ્ત ઈસુમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આ સુંદર દિવસ છે. માતા મરિયમના સાનિધ્યમાં આપણે બેસીએ છીએ. આજે માતા મરિયમનો, પવિત્ર માતા મરિયમનો નિષ્કલંક ગર્ભધારણનો ઉજવણી આપણે કરીએ છીએ. આજે તહેવાર છે. 7મી સદીથી માતા મરિયમને નિષ્કલંક કહેવામાં ઘણી બધી ચર્ચાઓ થઈ. છેલ્લે 12મી સદીમાં આપણે એની અમુક ચર્ચાઓને લીધે પોપ પાયસ 9માએ 18મી સદીમાં નક્કી કરે છે માતા મરિયમ જન્મથી મૂળ પાપમાંથી અલગ રાખવામાં આવેલા અને એના પછી એમને ઇફેબેલોસ દેયુસ એમના એક જે પોપનો આંકલો છે એ બહાર પાડે છે. એમાં માતા મરિયમની જે વિશેષ ખાસિયતાઓ એમાં જણાવવામાં આવે છે. આ સુંદર દિવસ છે આપણા માટે. માતા મરિયમ જન્મથી મૂળ પાપમાંથી એમને અલગ રાખવામાં આવે છે. એનો વિચાર આપણને ઈસુ ઉપર પણ પડે છે. ઈસુ પણ એવા એક વ્યક્તિના કુંકે જન્મ લે છે કે જે પાપ વિહોણા છે. આજે આ ગ્વાદલુપે માતા મરિયમના સાનિધ્યમાં બેઠા આપણે એવો જ વિચાર કરીએ કે એવું વરદાન માંગીએ કે આપણે પણ માનવ તરીકે પાપ કરીએ છીએ, પણ ઈશ્વરની મદદથી આપણે પાપમાંથી મુક્ત થઈએ. ઈશ્વરની કૃપા આપણામાં હોય, દરેક પાપમાંથી આપણે બચી જઈએ. એટલે આજે ખાસ કરીને માતા મરિયમ જેમ ઈસુ ઉપર, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખતા હતા, વફાદાર રહેતા હતા, એ રીતે આપણે પણ દરેક ઘડી, દરેક ક્ષણમાં ઈશ્વરને વફાદાર રહીએ, ઈશ્વરે વફાદાર રહીએ. એ માટે આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે સૌ દરેક જન માટે પ્રાર્થના કરીએ. અને જે લોકો આજે ખ્રિસ્ત યજ્ઞ ઘરે બેઠા બેઠા જુએ છે, એમને પણ એ જ સંદેશ છે કે આપણે ઈશ્વરને વફાદાર રહીએ અને ધર્મસભાને વફાદાર રહીએ. એ હેતુ માટે આપણે ખાસ આ ખ્રિસ્ત યજ્ઞમાં જોડાવીએ. હવે બધા સાથે મળી આપણા પાપનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર, ની આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને, કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી બ્રહ્મકુમારી મરિયમ, સર્વદેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર, આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો, આપણે આનંદ જીવનના દર્શન કરાવો. આમેન. દયા કરો
દિવસે આપણા પરમેશ્વરના યશોગાન ગાઈએ. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને, પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને, સર્વ સમર્થ પિતા પરમેશ્વર સ્તુતિ કરીએ, વંદન કરીએ, કીર્તન કરીએ, પૂજન કરીએ રાજાધિરાજ, પૂજન કરીએ રાજાધિરાજ. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. મંગલ મૂર્તિ બલિદાન મૂર્તિ, તમે હરો છો જગના પાપો, કરો કરુણા. હમ પે દયાળુ નિત નિતનાથ, હમ પે દયાળુ નિત નિતનાથ. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પિતા સમીપે તમે વિરાજિત, સુનો વિનંતી અરજ અમારી, કરો કરુણા. દીન ભક્તો પર દયા નિદાન, દીન ભક્તો પર દયા નિદાન. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પરમ પિતા પુનિતાત્માની સાથે, પવિત્ર એક જ સમર્થ એક જ, ધન્ય તો એક જ છે. સત્ય પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત, સત્ય પરમેશ્વર પ્રભુ ઈસુ ખ્રિસ્ત. ગગનમાં પ્રભુનો જય જયકાર, જય જયકાર, જય જયકાર. પ્રાર્થના કરીએ. હે પિતા, તમે કુમારી મરિયમને સર્વ કલંકોથી અલિપ્ત રાખ્યા ને એમને તમારા પુત્રના માતા થવા સુપાત્ર કર્યા. તમારી વિશેષ કૃપાથી તેઓ પોતાના અસ્તિત્વની પ્રથમ ઘડીથી જ પોતાની કુંકે ઉદય પામનાર મુક્તિ સૂર્યના કિરણોથી જળગળતા થયા. એમની વિનંતીઓ લક્ષમાં લઈ અમને પાપના સગળા મેલથી મુક્ત કરો. એમની જેમ તમારી આગળ નિર્મળ અને પવિત્ર જીવન જીવવાનું વરદાન આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પહેલો શાસ્ત્ર પાઠ ઉત્પત્તિના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 3 કડી 9 થી 15. પરમેશ્વરે આદમને બૂમ મારી, તું ક્યાં છે? એટલે આદમ બોલ્યો, વાડીમાં તમારો પગરવ સાંભળીને હું ગભરાયો, કારણ હું ન વસ્ત્રો હતો એટલે સંતાઈ ગયો. પ્રભુ પરમેશ્વરે પૂછ્યું, તને કોણે કહ્યું કે તું ન વસ્ત્રો છે? જે ઝાડના ફળ ખાવાની મેં તને ના પાડી હતી તે ફળ તો તે ખાધા નથી ને? આદમે કહ્યું, જે સ્ત્રી તમે મારી સાથે રહેવા આપી છે તેણે મને એ ઝાડના ફળ આપ્યા અને મેં ખાધા.
પછી પ્રભુ પરમેશ્વરે તે સ્ત્રીને કહ્યું, તે આ શું કર્યું? સ્ત્રી બોલી, સાપે મને ભોળવી એટલે મેં ખાધા. પ્રભુ પરમેશ્વરે સાપને કહ્યું, તે આ કર્યું છે એટલે બધા ઢોરો અને જંગલના પ્રાણીઓમાં તું શાપિત થયો છે. તારે જીવતા સુધી પેટ ઘસડીને ચાલવું પડશે અને ધૂળ ફાંકીને રહેવું પડશે. હું તારી અને આ સ્ત્રીની વચ્ચે અને તારા વંશ અને એના વંશ વચ્ચે વેર જગાડીશ. એનો વંશ તારું માથું કચડશે અને તું એની એડીએ કરડીશ. આદમે પોતાની વહુનું નામ હાવા એટલે જીવી પાડ્યું, કારણ તે બધા જ માનવ જીવોમાં જનેતા હતી. આ પ્રભુની વાણી છે. એ આપણો આધાર છે. બીજો શાસ્ત્ર પાઠ એફેસસના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ. આપણના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરમેશ્વર અને પિતાને ધન્ય હો. તેણે આપણને ખ્રિસ્ત દ્વારા સ્વર્ગધામમાં સગેલી આધ્યાત્મિક બક્ષિસો આપીને ધન્ય કર્યું છે.
સૃષ્ટિના મંડાણ પહેલા તેને આપણને ખ્રિસ્ત દ્વારા પસંદ કર્યા હતા, જેથી આપણને તેની સમક્ષ પવિત્ર અને નિર્મળ રહીએ. પ્રશંસા થઈને પોતે કરેલી યોજના અનુસાર તેને આપણને અનાદિકાલથી પ્રેમપૂર્વક નિર્ધાર્યા હતા, જેથી ખ્રિસ્ત દ્વારા આપણને તેના સંતાનો બનીએ અને તેની કૃપાના મહિમાની સ્તુતિ થાય. એ કૃપા તેને પોતાના વાળા પુત્ર દ્વારા આપણને બક્ષી છે. ઈસુ ખ્રિસ્ત દ્વારા અમે ઈશ્વરના જ બની ગયા છીએ. એવો જે ઈશ્વરનો સંકલ્પ હતો, પોતે નિર્ધારેલી યોજના અનુસાર બધું ચલાવનારે અને માટે જ અમને નક્કી કર્યા હતા. એનો હેતુ એ કે ખ્રિસ્તમાં પહેલ વહેલી શ્રદ્ધા મૂકનાર અમે તેના મહિમાની સ્તુતિનું કારણ થઈ પડીએ. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સંત લોકૃત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમારો તમારો મહિમા. પહેલો અધ્યાય કલમ 26 થી 38 સુધી. ઈશ્વરે દેવદૂત ગબ્રિએલને ગાલિલ પ્રાંતના નાઝરેત નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો. કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા. દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. આ વચન સાંભળીને તેઓ ક્ષોભ પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ તે કેવા પ્રકારના પ્રણામ. ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે. જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તું ઈસુ રાખજે. એ મહાન હશે અને પરાત્પરનો પુત્ર કહેવાશે. પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનું રાજસિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી ઇઝરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે.
તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દેવદૂતને કહ્યું, એ શી રીતે બનશે? હું તો પતિગમન કરતી નથી. દેવદૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાઈ દેશે, અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સહી એલિઝાબેથને પણ ઘડપણમાં ગર્ભ રહ્યો છે, અને જે વાંજની કહેવાતી હતી એને અત્યારે 6 મહિનો ચાલે છે, કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું, તારી વાણી મારી વિશે સાચી પડો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે. તે આપણો આભાર છે. પ્રભુ ઈસુમાં પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે સૌને ખબર છે અને આપણે સમજીએ છીએ, પહેલી વખત દુનિયામાં પાપનો પ્રવેશ થાય છે આદમ અને હવાના આજ્ઞાધીનતા નથી. એ લોકો ઈશ્વરને આજ્ઞાધીન રહ્યા નથી, એને લીધે પાપ પ્રવેશ કરે છે અને પાપ દ્વારા મૃત્યુ. હવે ઉત્પત્તિના ગ્રંથમાં આજના જે પહેલા વાંચન છે એમાં જ આપવામાં આવે છે, હું તારી અને આ સ્ત્રી વચ્ચે અને તારા વંશ અને એના વંશ વચ્ચે વેર જગાડીશ. પિતા પરમેશ્વર કહે છે, એનો વંશ તારું માથું કચડશે અને તું એની એડીએ કરડીશ. પાપ પ્રવેશ થાય છે એક વ્યક્તિને લીધે, અને એક વ્યક્તિ દ્વારા મુક્તિ પ્રવેશ પામશે, મુક્તિ પ્રવેશ થશે, એનું વચન પણ આપવામાં આવે છે ઉત્પત્તિના જ ગ્રંથમાં. અને લુકના ગ્રંથમાં આપણે જોઈએ છીએ કલમ 1 અને 28માં, જ્યારે દેવદૂત મરિયમ પાસે આવે છે ત્યારે, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે. મરિયમ પૂછે છે આ કેવા પ્રકારના પ્રણામ છે, કારણ કે અત્યાર સુધી કોઈ પણ માનવી આગળ દેવદૂત આવીને પ્રણામ કર્યું નહીં. આ પહેલી વખત એક માનવી આગળ ઈશ્વરના દૂત પ્રણામ કરે છે, દંડવત કરે છે અને સંદેશ આપે છે. કેવા પ્રકારના પ્રણામ? પછી લાંબા સંવાદ પછી મરિયમ બોલે છે, હા, હું પ્રભુની દાસી છું. માતા મરિયમમાં આ જે ગુણ છે વફાદારી, એકવાર હા પાડે છે પછી પાછળ ફરીને જોતા નથી. પૂરું જીવન, આખું જીવન ઈશ્વર માટે અર્પણ કરે છે. લોકો મને શું કહે, સમાજ મને શું કહે, અને પછી મારી પરિસ્થિતિ શું છે, કશું વિચારતા નથી. 100% વફાદાર રહે છે. એ જ આપણે શીખવાની જરૂર છે. દુઃખમાં સુખમાં દરેક બાબતમાં માતા મરિયમ ઈશ્વરને વફાદાર રહે છે. જ્યારે દૂત કહે છે હેરોદ છોકરાને મારી નાખવા વિચારે છે, બાળકને લઈને મિસ્ર દેશમાં ભાગી જાઓ, કશું બોલતા નથી, બાળકને લઈને જાય છે. આજકાલ આપણે ગાડી લઈને જઈ શકીએ, કોઈ પણ વાહન સાથે આપણે જઈ શકીએ, ચાલીને જવાનું, ગધેડા ઉપર બેસીને જવાનું એટલું સહેલું નથી, પણ લઈને જાય છે. કોઈને ઓળખતા નથી એવી જગ્યામાં જઈને રહે છે. દેવદૂત કહે છે હવે હેરોદ મરી ગયો, પાછા જાઓ, પાછા આવે છે. શરૂઆતથી માંડીને અંત સુધી ઈશ્વરને વફાદાર રહે છે, એટલે સૌ સ્ત્રીઓમાં ધન્ય છે. જ્યારે આપણે ઈશ્વરને વફાદાર રહીએ ત્યારે આપણે પણ ધન્ય બનીએ છીએ પ્રભુની નજરે. આ માતા મરિયમ પાસેથી આપણે શીખીએ કે વફાદાર રહેવાનું દરેક બાબતમાં, જીવનમાં જે કંઈ ઘડી આવે એમાં વફાદાર રહેતા આપણે શીખીએ. હવે શરૂઆતમાં ધર્મસભામાં માતા મરિયમ
એ નિષ્કલંક છે એ વિચાર સૌપ્રથમ કોણ લાવે છે? સંત એફ્રેમ કહે છે, સર્વમાં તમે અને તમારી માં અતિ પવિત્ર છો. એટલે પ્રભુ અને તમારામાં સેજ પણ અંધકાર નથી. સંત એફ્રેમ પહેલી વખત ધર્મસભામાં માં મરિયમ પાપ વિહોણા છે, એમનો જન્મ પાપ વિહોણા થઈ ગયું અને પાપથી અલિપ્ત રાખ્યા, અલગ રાખ્યા, એ વિચાર સૌ પ્રથમ સંત એફ્રેમ લાવે છે. અને સંત અમ્બ્રોસ ઈશ્વરીય કૃપાને કારણે પાપના ડાગામાંથી માતા મરિયમ દૂર રહ્યા. ઈશ્વરની કૃપા એટલે માતા દેવદૂત આવીને કહે છે, પ્રણામ, તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે. એટલે એના પહેલા એના પછી સંત અમ્બ્રોસ ધર્મસભામાં કહે છે, પાપના ડાઘા પણ સેજ પણ પાપ માતા મરિયમમાં નથી. અને સંત અગસ્ટિન કહે છે, પાપની વાત કરું તો માનવની પાપની વાત કરું તો ફક્ત સૌ માનવીઓમાં માતા મરિયમને હું અલગ મૂકીશ, કારણ માતા મરિયમમાં સેજ પણ પાપ નથી. કે આજે આ તહેવાર ઉજવીએ ત્યારે માતા મરિયમ આપણને એક દાખલો બેસાડે છે. આપણે સ્નાન સંસ્કાર લઈએ ત્યારે મૂળ પાપથી આપણે વિશુદ્ધ થઈએ, પણ પાપ કરવાનું વલણ દરેક માનવીમાં છે. ભલે આપણા મૂળ પાપથી આપણે શુદ્ધ થઈએ, પણ પાપ કરવાનું વલણ માનવ પ્રકૃતિ છે, માનવ વૃત્તિ છે. એટલે આપણે સ્નાન સંસ્કાર પછી પણ પાપ, નાની મોટી ભૂલ, નાના મોટા પાપ કરીએ છીએ. પણ આ સુંદર દિવસે માતા મરિયમ વિશે આપણે વિચાર કરીએ. કેવી સ્ત્રી છે, સમાજ એની સામે છે, પરિસ્થિતિ એની સામે છે, પણ પ્રભુ માટે પોતાની જાતને અર્પણ કરે છે. અને પછી ઈસુ ખોવાઈ જાય છે. 12 વર્ષના જે યરુશલેમ મંદિરમાં જાય છે, ખોવાઈ જાય છે. તમે જુઓ, ચાલીને આવે છે, 3 દિવસની મુસાફરી કર્યા પછી શોધખોળ કરે છે, મારા છોકરો ક્યાં છે? ફરીથી જાય છે. કેટલું દૂર ચાલીને આવ્યા, કેટલું દૂર ચાલીને પાછા ગયા, ને ઈસુને મળે છે, કશું બોલતા નથી. આપણે હોઈએ તો આપણા બાળકોને મારીએ, પણ માતા મરિયમ કશું બોલ્યા વગર આ બધી વાત પોતાના હૈયામાં સંગ્રહ રાખે છે. ઈશ્વરની યોજના શું છે એમને ખબર નથી. ઈશ્વરને આધીન રહે છે. ખરેખર ઈશ્વરનું આ બેટા છે, એમને ઉછેરવાનું, એમને સારી રીતે આગળ લઈ આવવાનું એ જવાબદારી મારી છે. એટલે માતા મરિયમ કશું બોલતા નથી, ફક્ત કહે છે, તારા પિતા અને હું તને શોધીને અડધા થઈ ગયા. એ લાગણી બતાવે છે, મારો છોકરો ક્યાં ખોવાઈ ગયો છે. એટલું જ નહીં, જ્યારે એને વાત મળે છે કે તમારો છોકરો ઉપદેશ આપે છે પણ ગાંડા થઈ ગયા, ત્યારે દોડીને આવે છે એમને મળવા, સમાચાર પહોંચાડે છે, તમારી માં અને તમારા ભાઈઓ તમને મળવા માટે બહાર ઊભા છે. ઈસુ શું કહે છે? મારી માં કોણ, મારા ભાઈઓ કોણ? જે ઈશ્વરની ઈચ્છા, ઈશ્વરના જે વચન પ્રમાણે જીવન જીવે છે, એ જ મારી માં, એ જ મારા ભાઈ. માતા મરિયમને પ્રશંસા કરે છે. મારી માં ઈશ્વરની યોજનાને વળી રહે છે. ઈશ્વરને એક વખત એમણે હા પાડી, એ ચેક સુધી વળી રહે છે. એટલે માતા મરિયમની પ્રશંસા કરે છે ઈસુ. અને એટલું નથી, જ્યારે ઈસુને ક્રૂસ ઉપર મારી નાખવામાં આવે છે, જોડે જાય છે માતા મરિયમ. કોઈ પણ માતા હોય તો દિલ ભાંગી જાય, પણ માતા મરિયમ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખે છે. દુઃખમાં, આ ઘડીમાં પણ એમને સાથ આપે છે. ખાલી નજરો નજર જુએ છે. નજરો નજર શબ્દની જરૂર નથી, પણ ટેકો આપે છે, પ્રોત્સાહન આપે છે. માતા મરિયમ પાસેથી આજ શીખીએ, શરૂઆતથી માંડીને અંત સુધી માતા મરિયમ ઈશ્વરને વફાદાર રહી, ઈશ્વરને વફાદાર રહ્યા. એ વફાદારી આપણે પણ રાખીએ. અમુક વખત આપણે પ્રાર્થના કરીએ, નહીં મળે તો દેવળમાં નહીં આવ, નહીં મળે તો પ્રાર્થના નહીં કરો. એ વલણ આપણામાં છે, પણ માતા મરિયમ પાસેથી શીખીએ. આજે ના હોય તો આવતીકાલે પ્રભુ
મારી માંગણી પૂરી કરશે એવી શ્રદ્ધા રાખવાની જરૂર છે. અને માતા મરિયમ સૌ સ્ત્રીઓમાં ધન્ય છે અને ધન્ય છે તારા કુખનું બાળક. એ આપણે માથે રાખીને ચાલીએ. ફક્ત માતા મરિયમને ઈશ્વર પાપમાંથી અલગ રાખ્યા. માતા મરિયમને જન્મ પહેલાથી જ એમને પાપ સેજ પણ પાપ એને નડે નહીં એવી રીતે અલગ રીતે રાખ્યા, જેથી કરીને એમના દ્વારા પ્રભુ ઈસુનો જન્મ આ જગતમાં થઈ શકે. આપણે પણ અમુક વખત આપણે રાગ જોઈએ, અમુક વખત આપણે આપણી જાતને અર્પણ કરીએ, પાછા આપણે વળી જઈએ કે મારે પ્રભુ સાથે રહેવું નથી. એ વલણ આપણામાં છે. દરેક પળમાં, દરેક ક્ષણમાં, દરેક ઘડીએ આપણે પ્રભુને વળી રહીએ, પ્રભુની ઈચ્છાને આધીન રહીએ અને પ્રભુને માથે રાખીને ચાલીએ. એ સ્વભાવ આપણે માતા મરિયમ પાસેથી શીખીએ. આ સુંદર દિવસે જે માતા મરિયમ પાપ વિહોણા હતા, તેમ આપણે પણ દિવસે દિવસે પ્રભુ ઈસુની કૃપાથી શુદ્ધ થવા માટે કોશિશ કરીએ. આમેન. થોડી વાર મૌન રાખી આપણે પ્રાર્થના કરીએ. જે લોકો માતા મરિયમમાં વિશ્વાસ રાખતા નથી, શ્રદ્ધા રાખતા નથી, એવા લોકોને ખાસ યાદ કરીએ, પ્રાર્થના કરીએ. ઈશ્વર એમના મનને અજવાળે. માતા મરિયમ કૃપાથી ભરેલી એમને જ્ઞાન આપે કે પોતાના દીકરાના વચનોને સાંભળવા માટે, સમજવા માટે. અને કદાચ આપણી શ્રદ્ધામાં પણ કંઈ ઉણપ હોય તો આપણે માતા મરિયમને વિનંતી કરીએ, આપણી શ્રદ્ધામાં જે ઉણપ છે એ દૂર કરે. હવે બધા સાથે મળી આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ, તે પરમ પિતા છે, તે સર્વસમર્થ છે, તે સકલ સૃષ્ટિના સર્જનહાર છે. તેના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માના પ્રતાપે તે કુમારી મરિયમને કોળે જન્મ્યા, પિલાતના દુઃખને ભર્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે લટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે પરમેશ્વર જીવ્યા, ને સ્વર્ગે સિધાવ્યા. તે સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે, અને ત્યાંથી જીવતા અને મરેલાનો ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વાસને સભા, પુણ્યજનોનો સત્સંગ, ને પાપોની માફી માનીએ છીએ. દેવના પુનરુત્થાનનો તથા જીવનને કરાર કરીએ છીએ. આમેન. અર્પણ.
બહેનો મારો અને તમારો યજ્ઞ સર્વસંમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પોતાના સંબંધ અને મહિમા અર્થે આપણા તેમજ ધર્મસભાના કલ્યાણ અર્થે આ યજ્ઞ આપણા વરદસ્તે સ્વીકારો. એ પ્રભુ વિમલ કુમારી મરિયમના મંગલ ઉત્સવે આ મોક્ષદાયી નૈવેદ્ય અમે તમારા શ્રી ચરણે ધરીએ છીએ. તેનો સ્વીકાર કરો. તમારા પ્રસાદને બળે તમે એમને તમામ કલંકોથી અલિપ્ત રાખ્યા. તેમની વિનંતીઓ સાંભળીને અમને સર્વ દોષોમાંથી મુક્ત કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંદરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. સવીશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરને આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ છે, જે આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારે અખંડ આભાર સુધી કરવામાં સદંતર પડે છે. એ પ્રભુ પાવન પિતા સર્વસમત સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આજે માતા મરિયમના મંગળ પર્વે સવિશેષ ઉલ્લાસ અને ઉમંગથી તમારો મહિમા ગાઈએ છીએ. પરમ પવિત્ર બલિ, જગતના પાપ નિવારક, પતિતોતારક ભગવાન ઈસુને તે જન્મ આપતા હતા. તેથી તમે એમને આદિ પાપથી અળગા રાખ્યા ને તમારી કૃપા ડોળીને એમને તમારા પુત્રના માતા થવા સર્વતા લાયક કર્યા. તે ધર્મસભાની ઉષા છે. તે ધર્મસભાના ભાવિ મહિમાની જાંગી છે. તે સકલ સ્ત્રીઓમાં તમારી વરેલી નિષ્કલંક અને નિર્મળ, સર્વાંગ સુંદર અને સુગાકી કન્યા છે. પવિત્ર મરિયમ અમારા સૌને માટે પવિત્રતાનો આદર્શ બની ગયા છે અને તમારી સમક્ષ અરજો ગુજારી રહીને સદા તેઓ અમને સગાઈ કરતા રહે છે. અમારા ઉપકારને લીધે એ રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારે અખંડ આભાર સુધી કરતા રહીએ છીએ. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે આનંદ સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાવો. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો
ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનો આ મારો લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણી ધર્મ શ્રદ્ધાનું મકાન રહસ્ય છે તમારું બલિદાન અને તમારું પુનરુત્થાન એ જ અમારા ધર્મ સંદેશ અનુસાર પ્રભુ પરમ તેજ પધારો એ જ અમારા દિલનો પુકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને એ પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને સૌને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આધાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના બડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ થોમસ મેકવાનને, સમગ્ર યાજ્ઞિક વર્ગને ને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો અને જનેતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે તેમને પ્રતાપે તમને પરમ પિતા પવિત્ર આત્માની સાથ માન અને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. માન અને મહિમા મળતા રહે છે યુગોના યુગો સુધી. આમેન, આમેન, આમેન. માતા મરિયમની જેમ આપણે ઈસુને અને ધર્મસભાને આપણે પણ વફાદાર રહીએ, એ માટે આપણે પ્રભુ ઈસુના શબ્દમાં પરમપિતાને પ્રાર્થના કરીએ. એ અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ હાથથી બચાવ. તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો, એ પ્રભુ સગલા પાપથી મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે મારા તારણગાર પ્રભુ ઈસુના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી. તમારી શાંતિ ચાય હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે સર્વસત્તાધીશ છો, તમે જ પરમ પ્રતાપી છો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારો શાંતિ મુક્ત જાવું છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાવું છું. અમારા અપરાધો નબળાઈઓ તરફ નહીં, પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. આમેન. પ્રભુ ઈસુની શાંતિ તમારા અંદરમાં સદા સર્વદા વસો. પ્રભુની શાંતિ આપણા અંતરમાં સદા વસો. આપણે એકબીજાને શાંતિ શુભેચ્છા પાઠવીએ.
પ્રભુ ઈસુના દેગરક એક તથા પણ સૌના આનંદ કલ્યાણ તાબો બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો અમારા પર દયા કરો બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો અમારા પર દયા કરો બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ તમે જગતના પાપ નિવારો છો તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક પ્રભુ અમારી આંખને પધારો કે પુણ્ય આનંદથી પરંતુ આપના વચનથી મારા આત્માનું કલ્યાણ થશે. Luis. Luis. હે માતા મરિયમ, તમારામાંથી ધર્મનો સૂરજ ભગવાન ઈસુ ભગવાન પ્રગટ્યા છે, એટલે સૌને કંડે તમારા યશોગાન ગવાય છે. પ્રાર્થના કરીએ. હે દેવાદિદેવ, અખિલ માનવ જાતમાં અખંડ કુમારી મરિયમને તેમના ગર્ભદાનની ઘડીથી જ તમે મૂળ પાપથી અલિપ્ત રાખ્યા. અમારા પાપના સગળા જખમો તમારા પ્રસાદ વડે રૂજાઈ જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. 9 દિવસની ભક્તિ, 7મો દિવસ.
ઓ પ્રભુના માતા, પાણી નંબર 55. ઓ પ્રભુના માતા, તમારા દ્વારા અતિ પવિત્ર તરીકે પ્રભુના દર્શન થયા છે, પૂજા થાય છે, મહિમા થાય છે. તમે ખાવાના આજ્ઞા ભંગ પછી મળેલા શાપને તમારી પવિત્ર આજ્ઞા દિનતાથી મિટાવી દીધો છે. હું પાપી તમારા શરણે આવું છું. તમારી નમ્રતા પ્રભુને ગમે છે. તમારી એ નમ્રતા દ્વારા મને મારા બધા પાપની માફી મેળવી આપો. હું જે વેદના અને વ્યથા વેઠી રહ્યો છું તેને તમારી અનુકંપા અવશ્ય દૂર કરશે. 9 દિવસની આ ભક્તિમાં શ્રદ્ધાપૂર્વક તમને જે નમ્ર પ્રાર્થના કરું છું તે સાંભળો. મારી પ્રાર્થનાઓને તમારા પ્રિયતમ પુત્ર યેસુના ચરણોમાં ધરવાની કૃપા કરો. થોડી વાર મૌન રાખી આપણે પ્રાર્થના કરીએ. ગ્વાદલુપેના ઓ કુંવારી મરિયમ, તમારું નામ મારા અંતરમાં નવજીવન અને આનંદ પ્રસારે છે.
પ્રભુના દયા ભરપૂર પ્રેમમાં ઊંડી શ્રદ્ધા રાખી શકું એવું વરદાન મને મેળવી આપો. તમારા પુત્ર અમારા મુક્તિદાતા ઈસુ ખ્રિસ્ત પાછળ ચાલતા અને તેઓ જે કંઈ આજ્ઞા કરે તેનું પાલન કરતા મને શીખવાડો. તમારા દુઃખોની સાથે હું મારા દુઃખો જોડીને પ્રભુને અર્પણ કરું છું. ઓ દયાળુ માતા, મને સ્વર્ગના આનંદ સુખમાં દોરી જાઓ. એ અમારા બાપ તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવો. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ ન્યાયથી અમને બચાવો. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમ પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને સુધી તાવો. જે મારી તેમ હમણાં અને હંમેશાની ગોળ. આમીન. ગોદલિપિના મા મરિયમને સ્મરણાંજલિ. પાન નંબર 47. કોઈ પણ પ્રકારનું
ગોદલિપીના માં મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપીના માં મરિયમ, અમારા માટે વિનંતી કરો. હે ગોદલિપીના માં મરિયમ, અમારા માટે વિનંતી કરો. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ પ્રેમના બંધે જઈએ. ઈશ્વરનો આભાર. Thank